જિંકી. ગુડ મોર્નિંગ. હું હવાર ચડ ઉઠી તો તમને રાતે કા ઉઠાડી ને રાતે હોતી તી કે હવાર ઉઠી. હોવા દીધી મેં તને નો ઉઠાડી. તું મસ્તીની હુઈ ગઈ હતી ને. મેં કીધું કેરમાં આરામ થઈ ગયો લાગે છે એટલે હુઈ ગઈ. પછી મેં તને નો ઉઠાડી. ભલે ને હુતી તઈ. એમ તમાર વિશે એવું બધું વિચારો છો એમ? હાસ તો વિચારો ને મારી જાનુડી તારા વિશે તો. તે મને કયો ને હું તમને કેટલી ગમું છું. તું મને બહુ જ ગમેસ. પણ કેટલી ઈ તો કયો. એટલી ગમેસ કે મને એવું થાય કે તારા જેવી હજી એક બીજી લઈ આવું લે. લેવો જોઈએ ને બીજી. એક ફટા બધા પાડી દઈશ તમને હું. મસ્તી કરું છું જાનુડી. હાલ હાલ ઊભી થા, મને ખાવાનું તો બનાવી દે. રાતે એમ નામ ખાધા વગર હુઈ ગયો તો પછી મેં ઓર્ડર ન કર્યો. જમવાનું તો હુઈ ગઈ હતી મેં કીધું હાલ હવે હું હુઈ જાઉં. જાવ છું હાલો જલ્દી આવજો હવે મોઢું ધોઈ. બીજી લે ઉતારા જેવી. બહુ આવ્યા તે બીજી લેવા વાળા. બીજી ને ક્યું ને જાવ ને જમવાનું બનાવી દે. આય હાય, તે તો આજ માર માટે વળેલા ગાંઠિયા બનાવ્યા. હા બનેલા ગાંઠિયા બનાવ્યા. પણ ઈ વાત તો ઠીક, આ રસોડામાં કાંઈ હટાણું નથી. હાલો આપણે કંઈક લેવા તો જાય, હટાણું કરી આવી ડીમાર્ટથી. હા તે હાલ ને લઈ આવી. હાલો તો ફટાફટ ખાઈ લ્યો ને ચા પી લ્યો. મસ્તીની ચા બનાવી જિંકી તે. હાલો તો માથું ઓલ લઉં છું. જાવ છો ને અત્યારે? હા હાલ હું તૈયાર જ છું. હાલ જઈ આવી. સजना હે મુझे सजना के लिए. દાદી હરખી પાક કરી છે ને કે ઠોકાઈ ન જાય. હા હરખી જ પાક કરી છે. પણ તું હરવે તો બોલ, આવા વર્ડ નો બોલવાના હોય. ઠોકાઈ જાય એટલે શું? આવું ન બોલાય પબ્લિક પ્લેસમાં. ચા વળી એવું મેં શું વળી ખરાબ કહી દીધું? એ તને નો ખબર પડે. આમાં જણની વાત છે. લાવ ભીડ તો જો ક્યાં ઠેઠ લગ્યા બધા બાઇક પડ્યા છે. આ રવિવાર છે જો તો ભીડ અંદર એટલી ભીડ હશે હો. હા હાલ જલ્દી ફટાફટ લઈને બસ વહી જાય. મુકેશ આ શું છે? આને કેમ ખાવાનું હોય? શું લખ્યું છે? મૂસલી. એને છે ને મોટા મોટા પૈસાવાળા લોકો હોય ને જે ડાયટ કરતા હોય પાતળું થવા હાટું, એ બધાય ખાય. મૂસલી નથી, મ્યુસલી છે. મ્યુસલી. જો તો લોકો કેવું કેવું ખાય છે નહીં? અને આપણે ગોળ ગોળ ઢેબરા જેવા બાયના રોટલા ખાય. જેટલું લેવાનું હોય બધું લઈ લેજો. 1 મહિનાનું બધું ભેગું જ લઈ લે. પછી વારે ઘડી આવું નહીં અહીંયા. તું મારી સાથે લગ્ન નહીં કર ને તો હું સાચે ઝેર પીને મરી જઈશ. હો સાચું કહું છું, માની જા મારી વાત. પ્લીઝ યાર તું કેમ નથી માનતો મારી વાત? મારા મમ્મી પપ્પા નહીં કરાવે લગન તારી જોડે મારા. માની જા ને પ્લીઝ યાર. મને લવ કરતો હોય તો તું મને છોડી દે પ્લીઝ. હું નહીં રહી શકું તારી વગર. તું કેમ નથી સમજતી? હું તને કેટલો લવ કરું છું ખબર છે તને? છેલ્લી વાર કહું છું તને, તું મારી સાથે લગ્ન નહીં કર ને મને છોડી દઈશ ને તો હું ઝેર પીને મરી જઈશ. પછી તું પછતાઈશ. મુકેશ અહીંયા આવો તે વાત કહું. અહીંયા આવો. શું કેસ કે હાલ. ઓલા આપણી પાછળ લવારિયા ઊભા છે ને એ મરી જવાનું કહે એટલે ઘરે રીંગણાનું કારેલાનું શાક ખાતા ન હોય અને અહીંયા મરી જવાનું કહે કે હું ઝેર પીને મરી જઈશ. પેલા રીંગણાનું કારેલાનું શાક ખાતા શીખો ને પછી ઝેર પીજો. પ્લીઝ હવે હું જાઉં છું. મારી પાછળ ના આવતો હો ને. એવું કરમાં પ્લીઝ પ્લીઝ ટીના, એવું કરમાં તું મારી જોડે. આ લવરિયા બધા આવા નાવા હોય હો. અત્યારે આની હારે હોય પછી કોઈ બીજી હારે છે. સાચું કયું તો તમે એવું કરતા હતા ને? તમે એવું કહેતા હતા ને કે હું તારા વગર મરી જઈશ હો. અરે ના ગાંડી, મારે ક્યાં કોઈ ગર્લફ્રેન્ડ હતી? તું જ છો મારી મોહબ્બત. અરે જીના ભાભી તમે ડીમાર્ટ આયા? હા પાયલ બેન જો ઘરનું હટાણું થઈ ગયું તું ને હમણાં હું ગઈ હતી ને માર પિયર. તો હજી કાંઈ લાવી તે જોયું તો કાંઈ હટાણું નતું. મેં કીધું હાલો ને મુકેશ આપણે હટાણું કરી આવી ડીમાર્ટથી. તઈ હારું હો ભાભી તમારે માર ભાઈ ભેગા આવે જો. હા હો મુકેશ તો આવે માર ભેગા. જ્યાં જવાનું જ્યાં કોણ કે હાલો અહીંયા જાવ છે તો આવે હો બધે આવે. તે તમે ને પાયલ બેન શું ખરીદી કરવા આવ્યા? હા જો મારે ડીમાર્ટથી થોડું વસ્તુ લેવાની હતી ને પાયલને કીધું હું ડીમાર્ટ જાઉં. સાર આવશે તો કે હાલ હું આવું. ઠીક એટલે મુકેશભાઈ સારું છે ને તમને? હા હો મુકેશભાઈ સારું છે. મુકેશભાઈ શું વાંધો હોય? તે પાયલબેન મને જ પૂછો તમને કેમ છે? સીધા મુકેશભાઈને જ પૂછવાનું મુકેશભાઈ તમને કેમ છે? ના ના ભાભી એમ જ જસ્ટ પૂછું છું. કેટલા દિવસ પછી મુકેશભાઈને જોયા ને તો મેં કીધું મુકેશભાઈને સારું છે કે નહીં. આખા રહી જો પાયલ કુતરીથી એની નજર તમારા ઉપર જ છે. મને ખબર છે તમને લાઈન મારે છે.
જો થોડુંક ખરીદી કરવાનું છે ને એ લઈને પછી વઈ જાય. હા કાંઈ વાંધો નહીં, જો અમારે હવે થોડુંક લેવાનું છે પછી અમે લઈને વઈ જાય. પાયલ કુતરી રહી ને તમારા ઉપર લાઈન જ મારતી હોય, મને બધી ખબર છે, એની નજર તમારા ઉપર જ હોય. જ્યારે આપણા ઘર આવે ને એવું તમારા સામું આમ ત્રાસી નજરે જોતી હોય ને મને બધી ખબર પડી જાય કે તમને જ જોવે છે. ના હેલી, હવે તું એવું વિચારે છે એવું કાંઈ ન હોય. એ બિચારી તમથી પૂછતી હતી કે સારું છે ને તમને. તમને ઈ બહુ ગમતી લાગે છે કા? ચોટલારી મોટા મોટા વાળ જો ને કેવા વાળ છે એના તો. મોઢું એવું વાંદરા જેવું છે, જ્યારે હોય તે તમને જ ચોટતી હોય. હા હાલ મૂક આ બધું હાલ જે લેવાનું હોય લઈ લે ને, તો ફટાફટ કર, હાલ મોડું થાય છે મારે. હાલો હવે લેવાઈ ગયું બધું, વઈ જાય હવે ઘરે.